الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ. صلوات پڑھیے محمد والے. عزیزان محترم અને برادران عزیز, સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ હસન અલ-મુજતબા અલૈહિ સલામની શહાદતની તાઝિયત અને તસલિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. અઝીઝો, જે ઝાત અને જે વ્યક્તિની શહાદતની તારીખ છે એના બારામાં પરવરદગાર આલમ એને એક સનદ આપે છે. આ આયતમાં એક ડિગ્રી આપે છે. રસૂલ ખુદાને કોણ? પૈગંબર અકરમને કોણ? પરવરદગાર આલમ એક ડિગ્રી આપે છે. જેમ કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી જ્યારે માણસો ભણતર કરતા હોય, એની ભણતર પૂરી થઈ જતી હોય તો એ તમને ડિગ્રી આપતા હોય. પરવરદગાર આલમ પૈગંબરને ડિગ્રી આપે છે કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ પૈગંબર તમે અખલાકનો અઝીમ દરજા ઉપર ફાયઝ છો. શું કામ એ ડિગ્રી આપે છે? કેમ કે પૈગંબરને એટલા માટે મોકલાયા હતા. ઈ હદીસ નથી, ઈ આયત છે. રસૂલ ખુદા શું ફરમાવે છે? બોઇસ્તો લિઉતમ્મિમા મકારિમલ અખલાક. મને અલ્લાહે એટલા માટે દુનિયામાં મોકલાયો છે કે હું અખલાકની જે બુલંદી છે, અખલાકને એની બુલંદી સુધી પુકારી શકું, એને કમાલ સુધી પુકારી શકું. તો કમાલ સુધી પુકારી દીધા છે તો અલ્લાહ કહે છે કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એટલે તમે જે મકસદ માટે તમને મોકલાવવામાં આવ્યું તો તમે અખલાકની બુલંદી સુધી પુકારી દીધા છે. એ આયતનો ઝાહિરી તર્જુમો છે. આ આયત ઉપર મને ચર્ચા કરવું છે. આ આયતમાં પરવરદગાર આલમ શું કહેવા માંગે છે? ખુલ્કે અઝીમ એટલે શું? અને શું કામ પૈગંબરને કહે છે ખુલ્કે અઝીમ? કારણ શું છે? આ બધું ક્યારે સમજ પડશે? જ્યારે અમે આ આયતના ડીપમાં જાશો અને એના ઉપર ચર્ચા કરશો. ઇન્શાઅલ્લાહ તમને કંઈ જાણવું મળશે, પણ નતીજો જરાક દેરથી તમને મળશે. અને નતીજા હાસિલ કરવા માટે આ બધી વાત જેને આપણે આપણી ભાષામાં મુકદ્દમા કહીએ છીએ, એ બધું ધ્યાનથી સાંભળવું પડશે. જો તમે ધ્યાનથી સાંભળશો તો ઇન્શાઅલ્લાહ નતીજા તમને મળશે કે શું કામ પૈગંબરને ખુલ્કે અઝીમ કહેવામાં આવે છે અને પરવરદગાર આલમ શું કહેવા માંગે છે અને ખુલ્કે અઝીમ એટલે શું. અઝીઝો, ગઈકાલ હું મદ્રસામાં જવાનિયાને પઢાવતો હતો તો ઇત્તેફાકથી એ વાત એ લોકો અમને કીધો હતો કે જ્યારે મોકો આવશે તો ત્યારે હું તમને આના બારામાં પઢાવીશ. એટલે મારો જે સબ્જેક્ટ છે મદ્રસામાં એ અહકામ છે, ફિક્હ, જે અહકામ જેને આપણે કહીએ છીએ, મસાઇલ,
તો આ લોકો અમને સમજાવતો હતો કે ઇસ્લામનો પ્રોગ્રામ 3 ભાગમાં છે, એતકાદી, અખલાકી અને અમલી. એટલે એતકાદનો તાલ્લુક અકલ સાથે છે, જેને આપણે ઉસૂલે દીન કહીએ છીએ. એટલે અકલ આમાં બહાસ કરે, આમાં તકલીદ નથી. અને અમલી પ્રોગ્રામનો તાલ્લુક ફિકહથી છે, અહકામ સાથે છે. અને અખલાકી જે પ્રોગ્રામ છે ઇસ્લામનો, એનો તાલ્લુક રૂહ સાથે છે, રૂહ સાથે અખલાકી પ્રોગ્રામ. તો આજે ઇન્શાલ્લાહ આ લોકોને બી સમજ પડશે, જે હું આ લોકોને વચન દીધો હતો કે કોઈ વખત ઇન્શાલ્લાહ આના ઉપર ચર્ચા કરીશ. આજે ટાઈમ આવી ગયો છે, તો ઇન્શાલ્લાહ આ લોકોને બી ફાયદો મળશે અને તમને બી ફાયદો મળશે. બસ પણ આ બધી વાત બહુ ધ્યાનથી સાંભળવાની જરૂરત છે. તો ઇસ્લામનો જે પ્રોગ્રામ છે 3 ભાગમાં છે, એતકાદી, અખલાકી અને અમલી. તો આજે અહીંયા જે છે ને મદ્રસો નથી, મદ્રસામાં અમલી પ્રોગ્રામ ચાલે છે. અને અહીંયા આજ મજલિસ જે છે ને એ અખલાકી પ્રોગ્રામની છે, જેનો કનેક્શન રૂહ સાથે છે. એ અઝીઝો, આ આયતને સમજવા માટે સૌથી પહેલા 2 શબ્દનો અર્થ સમજવું પડશે. અરબીમાં 2 શબ્દ છે, એનો અર્થ એક શબ્દનું નામ છે ખલ્ક, બીજો શબ્દનું નામ છે ખુલ્ક. ઈ છે કમાલ અરબી ભાષાનો. એક ઝેર જબરથી જમીન આસમાનનો ફેર થઈ જાય અર્થમાં. કઈ ફેર આપણને એમ કઈ ફેર નથી લાગતો, ખાલી ઝેર જબરનો, પેશનો અને જબરનો ફેર છે, ખલ્ક અને ખુલ્ક. પણ અર્થ જમીનથી આસમાન સુધી બદલાવી જાય. અરબી ભાષાનો કમાલ છે. ખલ્ક એટલે શું? આ 2 શબ્દનો જ્યારે અર્થ તમે સમજશો ત્યારે તમને આ આયતનો મતલબ સમજ પડશે. બહુ ધ્યાનથી સાંભળવાની જરૂરત છે, બહુ તવજ્જો ચાહું છું, તમે થાકી ના જાજો. અને જેમ ક્લાસમાં ઉસ્તાદ અને પ્રોફેસર દર્શ આપતો હોય તો તમે ક્લાસમાં ધ્યાનથી સાંભળો છો, આવી રીતે આ મજલિસ આજે સાંભળજો ઇન્શાઅલ્લાહ. તો તમને નતીજા મળશે અને તમને સમજ પડશે આ આયતનો મતલબ શું છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, ખલ્ક ઝાહિરી सूरत, ઝાહિરી ચહેરા, ઝાહિરી શકલ ને આપણે કહીએ છીએ અરબી ભાષામાં. જે ચહેરો હોય, सूरत હોય ઝાહિરી, એને ખલ્ક કહેવામાં આવે છે. જેમ કે આ મારો ચહેરો છે, આંખ છે, નાક છે, કાન છે, ગાલ છે, હોઠ છે, અબરૂ છે. અને શું આપણે કહીએ હોઠ છે, આ બધું ઈ ઝાહિરી सूरत આપણે જોઈએ છે અને અડી શકે એને, ઈ કહેવાય ખલ્ક. એક બીજો શબ્દ છે જેનું નામ છે ખુલ્ક. ખુલ્ક એટલે બાતની सूरत, નફસાની सूरत બોલે છે ઉલમા. હવે નફસાની सूरत ને હું કેમ સમજાવું તમને. એટલે નફ્સનો એક ચહેરો છે, નફ્સની એક શકલ છે, નફ્સની એક सूरत છે. જેમ આ આપણી सूरत છે ને, આ ચહેરા ઉપર શું શું છે બધું છે, આપણે નાક, આંખ, કાન, ગાલ, હોઠ બધું આપણે જોઈએ છે. નફ્સની એક सूरत છે જે આપણે અહીંયા નહીં જોઈ શકે આંખથી, ઈ દિલના અંદર છે, ઈ રૂહથી એનો કનેક્શન છે, નફ્સ સાથે કનેક્શન છે. અહીંયા બી અમુક सूरत જે છે ને નફસાની, અહીંયા બી અમુક શકલ છે, અમુક વસ્તુનો શું આપણે કહીએ અહીંયા છાપ છે, અહીંયા શકલ છે. દાખલા તરીકે ઈ જે નફસાની सूरत છે ને, તમને એમ સમજાવું ખાસ કરીને જવાનિયા માટે. જ્યારે ઇન્સાન બાલિગ થઈ જાય છે, એટલે 15 વર્ષ અને 9 વર્ષ, ત્યારથી જે બી અમલ અંજામ દેતા હોય છે, ધ્યાનથી સાંભળજો જવાનિયા, તમારા માટે હું મજાલિસ પડાવું છું આજે અને તમને બહુ કામ આવશે. 15 વર્ષથી 9 વર્ષની છોકરી અને 15 વર્ષનો છોકરો જ્યારે શરૂ કરે એટલે મુકલ્લફ થઈ જાય, વાજિબ થઈ જાય બધું, જે બી અમલ કરશે એનો એક નક્શ, એની सूरत બનશે એના દિલ ઉપર. જેમ એક A4 કાગળ હોય, આપણે ફોટોકોપી કરે છે કાગળ ઉપર, A4 કાગળ, પન્ના સાદો હોય, આવી રીતે દિલનો જે પન્ના છે ને સાદો છે. જ્યારે તમે અમલ કરશો સારો, એની એક सूरत બનશે આ કાગળ ઉપર. જ્યારે ખરાબ અમલ કરશો એની એક શકલ બનશે આ કાગળ ઉપર. એટલે દિલનો અંદર ઈ सूरत બનશે. ઈ सूरते નફસાની કહેવાય છે, એને सूरते નફસાની કહેવામાં આવે છે. એટલે નફ્સનો ચહેરો,
નફ્સની શકલ, નફ્સની સુરત, રૂહાની શકલ કહેવામાં આવે છે. તો એ અઝીઝો, ઈ અર્થ છે ખુલ્કનો માના ઈ છે. હવે કેવા શું માંગે છે ઉલમા ઈ કહેવા માંગે છે કે જેવી રીતે આ ઝાહિરી સુરત જે છે સુબીતી હોય, ખૂબસૂરત હોય, બધું હોય, પણ કદાચ કોઈની નાક કટેલી હોય તો આ સુબીતી આંખની કઈ વહેલું છે, આ સુબીતી હોઠની કઈ વહેલું છે, આ સુબીતું ગાલની કોઈ વહેલું રહેશે? બધાની નજર ક્યાં પડશે? આ નાક કટેલી છે અહીંયા જશે, પછી આ ખૂબસૂરતી ભૂલી જશે. હલો, નાક કટેલી નથી, નાક બી બરાબર છે, પણ એક આંખ ફૂટેલી હોય તો બધાની નજર ક્યાં જશે? એક આંખ ફૂટી છે એની. હલો, આંખ બી બરાબર છે, નાક બી બરાબર છે, હોઠ કટેલો હોય તો ક્યાં જશે નજર? હોઠ ઉપર જશે. હવે હોઠ બી બરાબર છે, ગાલ કટેલો હોય તો કેવા શું માંગુ છું? આ ચહેરો ના ઉપર બધું બરાબર હોય, એક ખરાબ સુરત હોય, એક વસ્તુ ખરાબ થઈ જાય આમાં તો આખો ચહેરો ખરાબ થઈ જાય છે. એની કોઈ વેલ્યુ નથી, કોઈ જોતો નથી, અને એ કમાલ સુધી નહીં પૂકી શકે. આવા ચહેરા માદી વસ્તુમાં એ અઝીઝો ઉલમા કહે છે આવી રીતે નફ્સની જે સુરત છે, જે નફસાની સુરત છે, આમાં બી અલગ અલગ શકલ છે, અલગ અલગ ચહેરો છે. તો જેવી રીતે આમાં કોઈ એક વસ્તુમાં કમી આવી જાય, ऐब આવી જાય તો કોઈ વેલ્યુ નથી, આવી રીતે જે નફ્સનો ચહેરો છે, જે નફ્સની સુરત છે, એમાં બી અગર કઈ કમી આવી જાય તો નફસાની સુરતની બી કોઈ વેલ્યુ નથી. દાખલા તરીકે નફસાની સુરત જો હોય છે એમાં કેની શકલ હોય છે? અદાલત, શરાફત, કરામત, સદાકત, ઇફ્ફત, અમાનત, હયા, આવી રીતે જેટલી સિફાતે હમીદા છે ઈ અખલાકથી એનો કનેક્શન છે. અને જેટલી સિફાતે રઝીલા છે બદ અખલાકી સાથે એનો કનેક્શન છે. દાખલા તરીકે झूठ છે, ચુગલી છે, ચોરી છે, ઝિના છે, ગીબત છે, હસદ છે, તકબ્બુર છે, ગુરૂર છે, ઘમંડ છે, ઈ બધું બદઅખલાકી માં આવે છે, સિફાતે રઝીલા કહેવાય, ખરાબ સિફત. આજે તમને કીધું છું શરાફત, કરામત, શુજાઅત, અમાનત, દયાનત, સદાકત, આ બધું સિફાતે હમીદા કહેવાય, એટલે સારી સિફત અને ખરાબ સિફત. ઈ બે સુરત, ઈ બે સિફાત ક્યાં હોય છે? દિલના અંદર હોય છે. એની સુરત અને શકલ બની હોય છે. ઈ કેવી રીતે જાહેર થાય છે? ઈ જ્યારે દિલના અંદર મજબૂત હોય, જે સુરત કવિ અને મજબૂત હોય, ઈ જાહેર થાય. ક્યાંથી જાહેર થાય? આઝા જવારેથી જાહેર થાય, એટલે પાર્ટ્સ ઓફ બોડી થી જાહેર થાય, એટલે આંખ થી જાહેર થાય, એટલે હાથ થી જાહેર થાય, એટલે જીભ થી જાહેર થાય. દાખલા તરીકે હયાનો તાલ્લુક હયા સિફાતે હમીદામાંથી છે. હયા અહીંયા હોય છે, એનો નક્શ જાહેર ક્યાંથી થશે? હયાનો તાલ્લુક આંખ સાથે. ઓફિસમાં હોય, દુકાનમાં હોય, બાજારમાં હોય, ઘરમાં હોય, જ્યારે સોસાયટીમાં, સમાજમાં મુલાકાત કરતા હોય, વાતો કરતા હોય, ખબર પડશે આંખમાં હયા છે કે નથી. અહીંયા જાહેર થાય. એટલે ઈ મજબૂત હોય, ઈ સુરત કવિ હોય દિલમાં, તો આંખથી હયા ટપકશે, નજર આવશે. પણ જો અહીંયા મજબૂત ના હોય તો આંખથી બેહયાઈ જાહેર થશે, આંખથી બેહયાઈ જાહેર થશે. આવી રીતે દાખલા તરીકે અદાલતનો તાલ્લુક, સખાવતનો તાલ્લુક ખાસ સાથે છે. જો અદાલત અને સદાકત એટલે સખાવત અહીંયા મજબૂત હોય સુરત એની, તો હાથથી જાહેરમાં અદાલત જાહેર થશે, એટલે સખાવત જાહેર થશે. આવી રીતે અગર સદાકતની જે સિફત છે અહીંયા મજબૂત હોય તો જીભથી સાચો બોલશે, ખોટું નહીં બોલશે. અહીંયાથી જાહેર થાય. કેવા હું શું માંગુ છું કે ઈ સિફાત અહીંયા છે પણ જાહેર થાય છે આઝા જવારેથી. કે જેવી રીતે તમને સમજાવવા માટે આ નાડી નાડી લાઈટ આપણે જ્યારે સજાવે છે, ડેકોરેશન કરે છે ખુશિયાલીમાં, તો રંગ બિરંગની આમાં લાઈટ હોય છે. કોઈ લાલ હોય, કોઈ જે છે પીળી હોય, કોઈ બ્લુ હોય, કોઈ ગ્રીન રંગની હોય, અંદર ભરતી હોય છે, પણ રોશની બહાર કેવી રીતે ફેલાય છે? જે રંગનો બલ્બ હોય, બત્તી ભરતી હોય,
આવા રંગ બારે આવે છે. એ અઝીઝો, આ સિફાત જે આપણા સીનાના અંદર છે, ઈ આમ બત્તી અને નાડી નાડી જે બત્તી આપણે બારે છે, બલ્બ જે હોય છે, આવી રીતે છે. ઈ અગર અંદર બળતી હોય, રોશન હોય, તો આપણા હાથથી, આપણા આંખથી, આપણા જીભથી સિફાતે હમીદા જાહેર થાય. પણ ઈ બત્તી જો ના બળતી હોય, એનો કનેક્શન જે છે ઈમાન તકવા સાથે ના હોય, તો બધું અંદર અંધારો હોય. અંદર અંધારો હોય તો આઝા અને જવારેથી ઝૂઠ, કત્લ, ગારત, ઝિના ઈ બધું જાહેર થાય. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. તો જેવી રીતે નાક કટેલી હોય તો આંખ નિવાયેલું નથી, હોઠ નિવાયેલું નથી, ગાલ નિવાયેલું નથી, પેશાની નિવાયેલું નથી, અબરું નિવાયેલું નથી, આવી રીતે જો સૂરતે નફસાની ઉપર દાખલા તરીકે એક સદાકત સિફત છે અને આના બાજુમાં ઝૂઠ હોય તો સદાકતની કોઈ વેલ્યુ નથી. અમાનત એક સિફત છે, આના બાજુમાં ખયાનત હોય તો ફિર અમાનતની કોઈ વેલ્યુ નથી. આવી રીતે અદાલત એક સિફત છે, આના બાજુમાં જુલ્મ હોય તો અદાલતની કોઈ વેલ્યુ નથી. એ અઝીઝો, આવી રીતે શુજાઅત અગર બાજુમાં છે અને બુઝદિલી હોય તો શુજાઅતની કોઈ વેલ્યુ નથી. સખાવત એક સિફત છે, બાજુમાં કંજૂસી હોય તો એની કોઈ વેલ્યુ નથી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ બચ્ચાઓને, જવાનિયાને સમજાવવા માટે બધી મિસાલો આપું છું. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો. અખલાકની બુનિયાદ શું છે, એની નેવ શું છે, કઈ વસ્તુ ઉપર અખલાકની જે બિલ્ડિંગ છે ને એનો વજન કેના ઉપર છે, ખાંબો પિલર શું છે જેના ઉપર અખલાકનો શું આપણે કહે આખો વજન છે. ઉલમા કહે છે કે 5 વસ્તુ છે, એનાથી અખલાક વજૂદમાં આવે છે અને બદ અખલાકી વજૂદમાં આવે છે. આના ઉપર બધું છે. 5 તાકાત છે ઇન્સાનના શરીરમાં, 5 કુવત છે ઇન્સાનના શરીરમાં. પહેલી કુવતનું નામ છે કુવે અકલિયા, બીજી કુવતનું નામ છે કુવે ગદબિયા, ત્રીજી કુવતનું નામ છે કુવે શહવિયા, ચોથી કુવતનું નામ છે કુવે વાહિમા, પાંચમી કુવતનું નામ છે કુવે આદિલા. આ 5 પિલર છે અખલાકનો. ઈ જ્યારે તમે સમજતું તો તમને ખબર પડશે કે ઇન્નકા લઅલા ખુલકિન અઝીમ રસૂલલ્લાહને શું કામ કહેવામાં આવે છે. અહીંયાથી કનેક્શન છે. અઝીઝો સાંભળજો, કુવે અકલિયા એટલે શું? એટલે અકલની તાકાત જે ઇન્સાનના અંદર છે, જે ઇન્સાનને બોલે છે અને એને જાણ કરે છે કે આ હક છે, આ બાતિલ છે, આ જાયઝ છે, આ નાજાયઝ છે, આ સીધો રસ્તો છે, આ ઊંધો રસ્તો છે. એ અકલ ઇન્સાનને બતાવે છે. અને દર એક તાકાત અને કુવતનો તન જે છે ને, શું આપણે કહે લેવલ છે. કોઈ અકલિયાનો એક લેવલ શું છે અને કોઈ શાહવિયાનો લેવલ શું છે, ઇન્શાઅલ્લાહ હમણાં તમને બતાવીશ. આવી રીતે બીજી કુવતનું નામ શું છે, કુવે ગદબિયા. કુવે ગદબિયા ગદબની કુવત. ગદબ એટલે ગુસ્સાની કુવત. ઈ જો ગુસ્સાની કુવત આપણા અંદર ન હોય તો આપણે આપણો ડિફેન્સ નહીં કરી શકીએ, આપણી હિફાજત નહીં કરી શકીએ, આપણી જન બાયડી બચ્ચાઓને મહેફૂઝ નહીં રાખી શકે. એમ નથી કે ગુસ્સા નથી કરવું અને ઇસ્લામમાં ના, ગુસ્સા કરવું હરામ છે, પણ કોઈ ફરે ગુસ્સા કરવું વાજિબ છે. કોઈ ગદબિયા રાખવામાં આવી છે ઇન્સાનના શરીરમાં. ક્યારે? દાખલા તરીકે તમારી બાયડીને, તમારા બચ્ચાને કોઈ બેઇજ્જતી કરે તો તમને ગુસ્સા નહીં આવે? તમારા સામે અલ્લાહને કોઈ ખરાબ બોલે તો તમને ગુસ્સો નહીં આવે? ઇમામે જમાનાને તમારા સામે કોઈ ગાળો આપે તો તમને ગુસ્સો નહીં આવે? પણ ક્યારે એ અલગ વાત છે. હવે હું હમણાં એક્સપ્લેન કરીશ બધી. કુવે શાહવિયા એ શું છે? કુવે શાહવિયા એક આવી કુવતનું નામ છે જેના વસીલાથી આદમથી લઈ આજ સુધી નસ્લ ઇન્સાની બાકી છે. એ કુવત ન હોય તો અમારી નસ્લ બાકી નહીં રહી. એક વખતમાં અમારા બાપ દાદા હતા, આજે એ લોકો નથી, અમારો બચ્ચાઓ છે, અમે બાપ બની ગયા છે.
એક વખત આવશે, અમારા બચ્ચાઓ આ લોકો બાપ દાદા બની જશે, આ લોકોનો બચ્ચા આવશે એ નસ્લ ઇન્સાનીને બાકી રાખવા માટે. કુએ શાહવિયા હમણાં એક્સપ્લેન કરીશ. ચોથી કુવતનું નામ કુએ વાહમાં, જો બહુ ખતરનાક છે. આવી કુવત છે જે ઇન્સાનના અંદર વસવસા પેદા કરે છે. હું પૈસા વાળા છું, આ ગરીબ છે. હું આલિમે દીન છું, એ જાહેર છે. હું ડાક્ટર છું, આ તો કઈ નથી. મારી મોટર તો એટલા ડોલરની છે, આની તો 10,000 વાળી છે. મારા પાસે તો આવા કપડાં છે, આના પાસે તો કઈ નથી. મારો મોબાઈલની કિંમત તો 1500 યુરો છે, આના તો 500 અને 600 યુરોનો છે. એટલે કઈ મારી વહેલું છે, હું કઈ છું યાની મારા પાસે કઈ છે. એક વાયમાં બીજાને હકીર સમજો, પોતાને કઈ સમજો. ઈ કુવત ઇન્સાનને તકબ્બુર, કરૂર અને ઘમંડમાં નાખી દે છે. પછી તબાહી આવે છે. આવી રીતે કુએ આદિલા. અઝીઝો, કુએ અકલિયાને તમને સમજાવી દીધો. હક અને બાતિલ, જાયઝ ના જાયઝ, હરામ હલાલ ને જે તમીઝ આપે, બતાવે કે જો આ ખરાબ છે, આ સારો છે, આ ઓધો રસ્તો, આ સીધો રસ્તો, તમે એના ઉપર ના જાજો, આના ઉપર જાજો. ઈ કુએ અકલિયા. કુએ ગદબિયા, કુએ ગદબિયા જે છે ને અઝીઝો, એક આવી કુવત છે કે જો ઈ ન હોય તો આપણે શું દેફા નહીં કરી શકે, આપણે ફેમિલીને નહીં બચાવી શકે. હવે 3 દરજો હોય છે. હું પાછો રિપીટ કરવા નથી માંગતો. એક ઇફરાત કહેવાય, અરબી શબ્દ બોલું છું પછી તર્જુમો કરીશ. એક ઇફરાત છે, એક તફરીદ છે, એક હદ્દે વસત છે. તવજ્જો ચાહું છું. ઇફરાત, તફરીદ, હદ્દે વસત. શું એટલે જેટલી કુવત છે ને એનો 3 કેટેગરી છે. ઇફરાત એટલે હદથી વધારે થઈ જાય એ કુવત તમારા અંદર, અને તફરીદ એટલે એકદમ ઓછી થઈ જાય, અને હદ્દે વસત એટલે જેટલી ખપે એટલી થઈ જાય. વચનો રસ્તો. હદ્દે વસત એટલે વચનો રસ્તો. ઇફરાત એટલે હદથી વધારે, તફરીદ એટલે હદથી એટલે એકદમ ઓછો. તો ઇસ્લામ કહે છે આ જેટલી કુવત છે ને, ના ઇફરાત બરાબર છે એટલે હદથી વધારે થઈ જાય તો બરબાદ ઇન્સાન, એકદમ ઓછી થઈ જાય તો બરબાદ ઇન્સાન. ઈ જે વશમાં હોય ને, જેને હદ્દે વસત કહેવામાં આવે છે, તો ઇન્સાન કામયાબ. કુએ ગઝબિયા હદથી વધારે થઈ જાય તો સારું નથી. એકદમ ઓછી હોય, કઈ ના હોય, તમારી બાયડીને કોઈ બેઇજ્જતી કરે, તમે કઈ ના બોલો, ઈ બી કોઈ ઇન્સાન ના કહેવાય. ઈ બી બરાબર નથી. ગુસ્સા આવું ખપે. નામૂસની વાત છે, દીકરીની વાત છે, બાયડીની વાત છે, ઇજ્જતની વાત છે, અલ્લાહની વાત છે, રસૂલની વાત છે, ઇમામની વાત છે. તમે કેવા માનો છો? તમે ગુસ્સો નહીં આવે એટલે ઈ બી બેકાર. ઈ વશમાં હોય તો ઈ કહેવાય શું? હદ્દે વસત. અને જ્યારે ઈ કુવત હદ્દે વસતમાં હોય તો એને ઉલમા કહે છે શું? શુજાઅત. આનો જો નતીજો નીકળે છે, ઉલમા કહે છે એનું નામ છે શુજાઅત. આપણે કેને શુજાઅત સમજતા હોય, મેદાને જંગમાં તલવાર હલાવે. ઉલમા શું કહે છે? ઈ સિફત અને કુવતનું નામ છે શુજાઅત. અકલ, જો તમને બીચ રસ્તામાં તમારી અકલ હોય, હદ્દે વસતમાં હોય, તો ઉલમા કહે છે એનો જે નતીજો નીકળે છે ઈ કહેવાય હિકમત. અને જેને હિકમત મળી જાય તો પછી એનો બેડો પાર. આવી રીતે કુએ શાહવિયા એકદમ વધારે હોય તો ઇન્સાન બરબાદ, અય્યાશીમાં ડૂબી જશે, પછી ઝિનામાં ગળી જશે, પછી રાડોમાં ગળી જશે. અને કઈ ના હોય તો પછી બચ્ચા અને નસ્લ બાકી નહીં રહેશે, ઈ બી બેકાર. હદ્દે વસતમાં હોય તો કમાલ સુધી. ઈ કહેવાય કુએ શાહવિયા. એક સાહાબી હતા રસૂલુલ્લાહનો, ઉસ્માન બિન મઝૂન. બાયડી બચ્ચાઓને મૂકીને જંગલમાં હેલા ગયા. હું અલ્લાહની ઇબાદત કરું. એની બાયડી રસૂલુલ્લાહ પાસે આવે છે, મારો ધણી મને મૂકીને હેલો ગયો, જંગલમાં ઇબાદત કરે છે, રોજ દિવસમાં રોજા રાખે છે, રાતમાં નમાઝ પઢે છે, મારા પાસે આવતો જ નથી ઘરમાં. રસૂલુલ્લાહને તેડાવે છે, બોલાવે છે. આ શું છે? આ દીન નથી, ધર્મ નથી. તું કઈ ધર્મ ઇખ્તિયાર કર્યો છે? ઇસ્લામી નથી બોલતો કે તું બાયડી બચ્ચાઓને મૂકીને જંગલમાં હેલા જાય ઇબાદત કરવા માટે. ઈ તને કમાલ સુધી નહીં પુકારશે. જરૂરી છે અઝીઝો. ઈ છે કુએ શાહવિયા. હવે એના પછી કુએ વાહમાં. કુએ વાહમાં અગર હદથી વધારે થઈ જાય તો ઇન્સાન બરબાદ. અગર કુએ વાહમાં અગર ઓછી થઈ જાય તો બી ઇન્સાન બરબાદ. વચમાં હોય, હદ્દે વસતમાં હોય, જેટલી ખપે એટલી હોય તો ઇન્સાન કામયાબ. આવી રીતે એક કુવત છે જેનું નામ છે કુએ આદિલા. કુએ આદિલા એટલે શું?
એટલે જસ્ટિસ પેદા કરવાની તાકાત, જે અદાલત પેદા કરે, ઇન્સાફ પેદા કરે, ઈ કુવતનું કામ શું છે? જેટલી આપણા અંદર કુવત છે ને, ગદબિયા, શાવિયા, આ બધું ને કંટ્રોલમાં રાખે છે. ઈ રિમોટ કંટ્રોલ છે. જે વધારે થાય તો પછી એને કમ કરે, કમ થઈ જાય તો એને વધારો કરે. ઈ કુવત બધાઈને વચમાં લઈને આવીને રાખે. ઈ કહેવાય કુવાય આદેલા. ઈ જો ચાર કુવતને કંટ્રોલમાં રાખતી હોય એ કુવાય આદલા કહેવાય. અને જેની ચાર કુવત હદે વસતમાં હોય, વચમાં હોય, જેટલો ખપે એટલો હોય, એ ઇન્સાન કામયાબ કહેવાય. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે નતીજા તમારી સમક્ષ કાઢું છું. એ અઝીઝો, કુવાય શહવિયા, કુવાય અકલિયા, કુવાય ગદબિયા, કુવાય વાહમા, કુવાય આદલા, જે માનસની ઈ 4-5 કુવત હદે વસતમાં હોય, ન ઇફરાતમાં હોય, ન તફરીતમાં હોય, ન એકદમ વધારે હોય, હદથી જ્યાદા ના હોય, હદથી વધારે ના હોય, એકદમ ઓછો ભી ના હોય, એટલે વચમાં અને બીચમાં હોય. જે ઇન્સાનની 5 કુવત હદે વસતમાં હોય, જેટલી ખપતી હોય, ઈયા સુધી પૂકી જાય તો ઉલમા કહે છે ઈ ઇન્સાન ખોલકે અઝીમ સુધી પૂકી જશે. એટલે આખી દુનિયામાં પયગંબર સેવા કોઈ આવા માણસ નથી જેની આ 4 અને 5 કુવત હદે વસતમાં કમાલ સુધી પૂકી હોય. એક પયગંબર હતા જેની 5 કુવત જે છે ને હદે વસતમાં હતી અને કમાલ સુધી પૂકી હતી. એટલા માટે પરવરદગાર આલમ ખુલકે અઝીમ નો લકબ દીધા છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે પૈગંબરનો કમાલ. દરેક કુવતને કંટ્રોલમાં રાખતા હતા. ઈ કંટ્રોલમાં રાખવાનું ઈ મોટી વાત છે, ઈ કમાલની વાત છે. તમને ખબર છે કોઈ ગદબિયા, કોઈ શહવિયા ની મિસાલ ઓલમાં શું આપે છે? જેમ ડેમ હોય ને, પાણીનો ડેમ હોય. પાણીની જરૂરત કે નથી? જરૂરત છે કે નથી જિંદગીમાં? વાજિબ છે. પાણી ના હોય તો ન અમે જિંદા રહી શકે, ન તમે. ન વાવેતર, ન ખેતર, ન ઝાડ, ન જનાવર, ન ઇન્સાન, બધું મરી જશે પાણી વગર. પણ એ અઝીઝો, ઈ જ પાણી વધારે થઈ જાય તો? એટલે બાઉન્ડરી આપણે કરીને એનો બાંધ ન બાંધે, આમ જ ખોલી દઈએ, સૈલાબ આવી જાય તો જે પાણીથી વાવેતર થાતી હતી, જે પાણીથી ઝાડ જિંદા હતો, જે પાણીથી ઇન્સાન જિંદા હતો, જે પાણીથી જનાવર જિંદા હતો, બધાય મરી જશે. જોયા તમે પાકિસ્તાનમાં સૈલાબ આવ્યો, એ પાણી નતો. કંટ્રોલ ખપે છે. એ અઝીઝ ઉલમા કહે છે કુવા ગદબિયા અને શહવિયા પાણીનો ડેમ જેમ છે, જેને 4 કોરથી બાંધવાની જરૂરત છે. જેટલો ખપે આમાંથી આપણે આસ્તે આસ્તે કાઢે. જો આપણે એની બાઉન્ડરી ના કરે, એને કંટ્રોલમાં ના રાખે, આમ જ ખોલી દઈએ આપણે, તો એ વસ્તીને જેવી રીતે પાણી બરબાદ કરી નાખે છે, ઘરને અને મકાનને અને વાવેતરને અને જનાવરને બરબાદ કરી નાખે છે, આવી રીતે ઇન્સાનને ઈમાન અને તકવાને ખરાબ કરી નાખશે. અને ઇન્સાન જે છે ને, શું આપણે કે નુકસાનમાં થશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. કહે છે કુવાય શાવિયાની જે મિસાલ છે ને, ઉલમા કહે છે કુવાય શાવિયાની મિસાલ જે છે ઈ એક શિકારી કૂતરો જેમ છે. અહીંયા તો તમે જોતા હોય, કૂતરો હોય એને પહેલાથી ટ્રેનિંગ દે, શીખાડે બધું, તાકી જ્યારે વખત આવે શિકાર કરવાનો કંઈ જાય તો જે ઓર્ડર આપે ને માલિક, ઈ પ્રમાણે કૂતરો કામ કરે. અને જે ઓર્ડર ના આપે પછી કામ ના કરે. ઉલમા કહે છે કુવાય શાવિયા જે અંદર છે ને, આપણે આવી રીતે એને પહેલાથી એને ટ્રેનિંગ આપે કે જ્યારે ટાઈમ આવે ને શાવત આપણને હેરાન કરે તો પછી એને આપણે ઈ પ્રમાણે કંટ્રોલ કરી શકીએ. આવી રીતે જાત જાતની મિસાલ છે. ખેર, ઈ જે છે ને ખુલાસો શું થયો? ખુલાસો ઈ થયો, આજે જરાક અઘરી અને સખત વાત છે, ધ્યાનથી સાંભળવાની વાત છે. 5 કુવત જે અરકાન અખલાક છે, અખલાકનો પિલર એના ઉપર છે, એને કંટ્રોલમાં રાખવાની જરૂરત છે. જો ઈ કંટ્રોલમાં હોય તો ખુલકે અઝીમ કહેવાય. અને પયગંબર અકરમ જે છે ને આ 5 કુવતને કંટ્રોલમાં રાખ્યા હતા, હદે વસતમાં રાખ્યા હતા, કમાલ સુધી પુકાર્યા હતા, એટલા માટે એને ખુલકે અઝીમની સનદ મળી છે. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.
એક માણસ આવે છે ઇમામ અલી પાસે, કહે છે કે આ બહુ સાંભળ્યું છું ઇન્ના કલા અલા ખુલુકિન અઝીમ, પૈગંબરનો અખલાકના બારામાં આવી રીતે કુરાન વખાણ કરે છે. તો પૈગંબરના અખલાકની સિફાત કેટલી હતી, એની ખાસિયત શું શું હતી, કેટલી ખાસિયત હતી, કેટલો કમાલ હતો, કેટલી સિફતો હતી, મને જરા ગણાવો, મને શુમાર કરો એની ખાસિયત, એનો કમાલ, એના અંદર જે હતો બધું ખુસુસિયત. તો ઇમામ અલી કહે છે કે તું અલ્લાહની નેમત ને ગણી શકે? અલ્લાહની નેમત કેટલી છે દુનિયામાં? તો એ આયત પડે છે કે ઇન તઉદ્દુ નિઅમતલ્લાહી લા tuhsuha. કુરાન તો કહે છે કે અલ્લાહની નેમતને આપણે નહીં ગણી શકે, એટલી વધારે છે કે આપણે ગણી નહીં શકે. તો ઇમામ અલી કહે છે કે ઈ નેમત જે તું નહીં ગણી શકે, ઈ જ કુરાન ઈ નેમત તમારામાં શું કહે છે બીજી જગ્યા? કુલ મતાઉદ દુનિયા કલીલ. અલ્લાહની જે નેમતો છે ને બહુ કલીલ છે. કલીલ એટલે ઓછી છે. એટલી નેમતો જે તું ના ગણી શકે ઈ એને અલ્લાહ કલીલ કહે છે, ઓછી છે. તો જો અલ્લાહની ઓછી વસ્તુને તું ના ગણી શકે તો પૈગંબરને તો કહે છે અઝીમ, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. તું કલીલને નહીં ગણી શકે અલ્લાહની નેમતોને, તો હું પૈગંબરની અઝીમ સિફતોને કેવી રીતે ગણાવી શકું તમારા સામે? સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. હજી તો એક એક્ઝામ્પલ આપું. હવે એ તો બધી આપણે બહસ કરતા હતા. એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે બચ્ચાઓને ખબર પડે, જવાનિયાને ખબર પડે. એક નમૂનો છે, રોલ મોડલ છે પૈગંબર. એક એક્ઝામ્પલ આપું છું. એ કઈ સફરમાં જતા હતા, કઈ બયાબાન અને જંગલથી પસાર થતા હતા. પૈગંબર અકરમ જોયે છે કે એક માણસ છે જે કૂવામાંથી પાણી કાઢે છે. રસ્સીમાં ઠામ યા બર્તન યા બાલ્ટી બાંધીને કૂવામાંથી કાઢે. એ જ્યારે જોયે છે એ ઓળખતો નથી પૈગંબરને, એ ઓળખતો નથી કોણ છે. એ તેડાવે છે, બોલાવે છે, અહીંયા આવો. પૈગંબર જાય છે, કહે છે કે હું થાકી ગયો છું, જરાક મારા માટે પાણી કાઢી છે ને કૂવામાંથી. કોણ બોલે છે? એ માણસ. કેને બોલે છે? રસૂલે ખુદા. પણ ઓળખતો નથી કે કોણ છે. રસૂલે ખુદા લે છે રસ્સી અને ઠામ અને કૂવામાં નાખે છે બાલ્ટી, અને આમ નાખીને પાણી કાઢે અને રાખે. પછી એક ફેરે કાઢ્યા, બે ફેરે કાઢ્યા, 3 ફેરે કાઢ્યા, 4 ફેરે, 5 ફેરે, 9 ફેરે પૈગંબર પાણી કાઢ્યા કૂવામાંથી અને એને દીધા. હવે 10મી ફેરે જ્યારે ડોલ નાખ્યો ને અને કાઢતા હતા તો રસ્સી ઘસરાઈને કમજોર થઈ ગઈ હતી. કેમાં? આજે બીત હોય કૂવાની 4 કોરથી આમાં, અને તૂટી ગઈ. અને જ્યારે તૂટી ગઈ રસ્સી તો એ ઠામ જેમાં પાણી આવતો તો બાલ્ટી જે હતી એ અંદર પડી ગઈ કૂવામાં. એ માણસને ગુસ્સો આવ્યો અને પૈગંબરને એક તમાચો માર્યો. આમ બસ. જો તમે પૈગંબરનો અખલાક જો. પૈગંબર કહે છે કે આજે છે ને આમાં મારી ભૂલ નહોતી, તારી રસ્સી જે છે ને એ કમજોર થઈ ગઈ હતી, એટલે હું મહેનત કરતો હતો કે કાઢું તારા માટે, પણ રસ્સી કમજોર થઈ, ઘસરાઈને મારી ભૂલ નહોતી. પણ તું યાદી ન કર, હું તારી બાલ્ટી તમને આપી દઈશ. પૈગંબર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ કહીને હાથ આમ કૂવાના ઉપર રાખે છે અને આમ કરે છે, અને ઈ ઠામ રસ્સી વગર અંદરથી કૂવાથી ઊભો થઈને આવે છે ઉપર, પછી એના સામે આમ રાખી દે. આ મંજર જોઈને માણસ અજબ થઈ ગયો. કોણ માણસ છે? આવી રીતે કૂવાથી કાઢીને કા રસ્સી વગર આમ ઇશારાથી એને ઇશારા ઉપર ઈ ઉપર આવી ગઈ છે અને મારા સામે રાખી દીધું છે. પછી કહે તારું નામ શું છે? પૈગંબર કહે છે મારું નામ મોહમ્મદ છે. તું ક્યાં જાય છે? હું જાઉં છું કામથી. એ જે છે ને પૈગંબર હેલા ગયા, અને જસ્ટ પૈગંબર જાય છે અને એક કારવાન આવે છે. એ કારવાનને પ્યાસ અને તરસ લાગી હતી પાણી પીવા માટે કૂવા પાસે. એ માણસ કહે છે કે હમણાં એક માણસ આવ્યો અને હું એને આમ ઓર્ડર આપ્યો, મારો પાણી કૂવામાંથી કાઢ્યો અને રસ્સી તૂટી ગઈ, હું એને માર્યો તમાચો. પછી એ પાછો રસ્સી વગર કાઢી દીધો મારો ઠામ. એ લોકો પૂછે છે એનું નામ શું હતું? એ કહે છે હું પૂછ્યો ને તો એ કહે છે મારું નામ મોહમ્મદ છે. કે છે હા હમણાં અહીંયાથી વટાતા હતા. હા તું ના ઓળખ્યો? એ તો રસૂલે ખુદા છે, તું ઓળખે છે? અલ્લાહનો રસૂલ છે. કે છે હા હું એટલી મોટી ભૂલ કર્યો યા ખુદા. પછી એના હાથમાં કુલ્હાડી હતી જેનાથી આપણે જમીન ખોદે ને, આ હાથ ઉપર માર્યો, એટલો માર્યો કે હાથ તૂટી ગયો ને કોપે થઈ ગયો અને કપાઈ ગયો, અલગ થઈ ગયો અને બેહોશ થઈને પડી ગયો જમીન ઉપર. આ લોકો પાણીની છંટકાવ કર્યા કારવાન વાળા, અને જ્યારે એનો હોશ આવ્યો તો કે તું શું કરે છે?
કહે છે હા હું ઓળખતો નહોતો કે એ મોહમ્મદ છે. કહે છે અલમ તુ વજહ મોહમ્મદ ફઅખાફ અન યુસીબની લકુબા, હું મોહમ્મદને તમાચો મારું છું, મને બીક છે કે મારા ઉપર કઈ અઝાબ ના આવી જાય. એ લોકો કહે છે તું જા માફી માંગી લે. એ કપેલો હાથ લઈને જાય છે મદીના. સલમાન ફારસી સાથે મુલાકાત થાય છે અને કહે છે મને રસૂલે ખુદાથી મળવું છે. સલમાન ફારસી લઈને જાય છે રસૂલે ખુદા પાસે. એક માણસ આવ્યો છે, હાથ કપેલો છે અને તમને મળવા માંગે છે, મુલાકાત લેવા માંગે છે. પૈગંબર રજા આપે છે. ઈ આવે છે, હાથ કપેલો આમ ફેંકે છે પૈગંબરની સામે. આ હાથ મને નથી ખપતો. શું છે ભાઈ? કાઈ કપેલો હાથ મને, મારો હાથ નથી ખપતો. ઈ તમારા પાસે ભલે હોય, હું માફી માંગવા માટે આવ્યો છું. શું થયું તમે? કા માફ કરજો, હું માફી માંગવા માટે છું, હું ઓળખતો નહોતો અને તમારા ઉપર જુલમ કર્યો છું અને આ હાથ મને નથી ખપતો, બસ મને ખાલી માફી માંગવા માટે આવ્યો છું, મને માફ કરી દેજો. પૈગંબર જે છે શર્મિંદા થઈ ગયો છે, ભૂલ ઉપર શર્મિંદા છે. એ કપેલો હાથ પૈગંબર હાથમાં લે છે અને સામે બોલાવે છે. પછી એ જગ્યા જે છે ને અડી દે છે. જ્યારે અડે છે તો એ જોડાઈ જાય છે અને જ્યારે જોડાઈ જાય છે તો એ કહે છે અશહદુ અન્નકા મુહમ્મદુર રસૂલુલ્લાહ, હું મુસલમાન થાઉં છું અને ગવાહી આપું છું કે તમે અલ્લાહનો રસૂલ છો. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. ઈ છે પૈગંબરનો અખલાક. અહીંયા ઘણો બધું દર્શ છે પણ મને આવે એનાથી વધારે હું એક્સપ્લેન નહીં કરી શકું. એટલે ઘણો બધો દર્શ છે. પૈગંબરનો અખલાક અલગ છે, આ માણસની શર્મિંદગી અલગ છે, આપણને શીખવું જો મળે છે એ અલગ છે. ઘણી બધી વાત છે અજીઝો. બસ ખુલાસો શું, આજે પૈગંબરની શહાદતની તારીખના મોકા ઉપર તમારી સમક્ષ હું અખલાકનો વિષય ઉપર ચર્ચા કરવાની કોશિશ કરો કે તમે સમજો અખલાક શું છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું. જે ભી તમે ડિગ્રી હાસિલ કરી લ્યો, જે ભી યુનિવર્સિટીમાં તમે ગળો, જે ભી કોલેજમાં પઢો, તમે ડોક્ટર બની શકો, એન્જિનિયર બની શકો, તમે શું આઈએએસ પીસીએસ બની શકો, જજ બની શકો અને જે ભી તમે ચાહો એ બની શકો, પ્રમુખ બની શકો, પ્રાઇમ મિનિસ્ટર બની શકો. પણ યાદ રાખજો અખલાક વગર ઇન્સાન નહીં બની શકો. તમને ડોક્ટર બનવું હોય અખલાક વગર બની શકો, એન્જિનિયર બનવું હોય અખલાક વગર બની શકો, તમને જજ બનવું હોય અખલાક વગર બની શકો, તમને પોલીસમાં, તમને બેંકમાં મોટું બનવું હોય તમે અખલાક વગર બની શકો. પણ ઇન્સાન બનવું હોય તો તમને અખલાક ખપે છે. અખલાક વગર ઇન્સાન નહીં બની શકે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે અજીઝો રબ્તે મસાબ અને તમારી જહામત તમામ. ઇન્તકાલથી અમુક દિવસ પહેલા, એટલે પૈગંબરનો ઇન્તકાલથી અમુક દિવસ પહેલા એ રબ્તે મસાબ છે, એ મસ્જિદમાં જાય છે અને ખુતબા આપે છે. કહે છે અય્યુહન નાસ, યાદ રાખજો મોત બરહક છે, કબ્ર બરહક છે, બરઝખ બરહક છે, સિરાત બરહક છે, મુનકર વ નકીર બરહક છે, કયામત બરહક છે, હશ્રનું મેદાન બરહક છે. અને યાદ રાખજો મારી મોતનો વખત કરીબ આવી ગયો છે. મને ખબર નથી ક્યારે મારી મોત આવી જાય. તો જે માણસનો મારા ઉપર હક હોય, જે માણસની અમાનત હોય, જે માણસનો કરજો મારા ઉપર હોય, એ આવે મારાથી લઈને જાય, નગરને ક્યારે મારી મોત આવી જાય મને ખબર નથી. એલાન કરે છે મોતથી અમુક દિવસ પહેલા. એક માણસ ઉભો થાય છે, કહે છે યા રસૂલલ્લાહ, મને બદલો લેવું છે તારાથી, કેસાસ લેવું છે, બદલો. કેવા બદલા ભાઈ? કહે છે એક દિવસ તમે જે છે ને અહીંયાથી સફરમાં જાતા હતા, તમારા ઘોડાને તમે શું તાજિયાના મારતા હતા, એટલે શું કોળા માર્યા, તો હું બાજુમાં હતો, એ મને લાગી ગયો મારી પીઠ ઉપર, તો મને એનો બદલો લેવું છે. કે છે તું માફ કરી દેજે ને મને. કા ના, હું માફ નહીં કરું. તો શું બદલો લેવું છે? કા 100 કોળા મારીશ તમને. મસ્જિદમાં બોલે છે પૈગંબર. ઇમામ અલી કહે છે કે રસૂલે ખુદાના બદલામાં મને 100 કોળા મારી લે ને તું, હું તૈયાર છું. ના, મને રસૂલલ્લાહને મારવું છે. પબ્લિક બોલે છે કે તું 100 કોળાના બદલામાં 100 ઊંટ લઈ લે, અમે તમને 100 ઊંટ આપે છે. કા ના, મને રસૂલલ્લાહને મારવું છે, 100 કોળા. રસૂલે ખુદા બિલાલને કહે છે, બિલાલ હબશીને
कि जा फातिमा जहरा ना घर से कोड़ा लेने आ, लेकिन फातिमा जहरा ने ये न बोल जे कि 100 कोड़ा मारवानू छे रसूल खुदा ने मस्जिद में, ये सबर नहीं करी सके। ये रब्ते मसाब छे अजीज। बिलाल हबशी जाते हैं कहाँ? मस्जिद में, फातिमा जहरा के घर, और कहते हैं कि रसूल खुदा ने कोड़ा मांगा है, ताजियाना मांगा है। लेके आते हैं, रसूल खुदा को देते हैं, रसूल खुदा उसको देते हैं कि ले मार तू। कह रहा है कि या रसूल अल्लाह, जब आपने कोड़ा आपका मेरे पीठ पे लगा था तो मेरे पीठ पे कपड़ा नहीं था, मैं भी आपकी नंगी पीठ पे मारूंगा। ए अजीजो, रसूल खुदा पैराहन को पीठ से हटाते हैं, मोहरे नबूवत नजर आती है। जैसे ही मोहरे नबूवत नजर आई, उसने उसका बोसा लिया और चूम लिया, कहा या रसूल अल्लाह, मुझको कोड़ा नहीं मारना था, किसास नहीं लेना था, बदला नहीं लेना था, मुझको मोहरे नबूवत का बोसा लेना था ताकि मैं जन्नत में चला जाऊं। रसूल खुदा ने कहा तू कामयाब हो गया। ए अजीजो, यहाँ से रब्ते मसाइब ये देना चाह रहा था कि रसूल खुदा ने कहा कोड़ा लेके आओ, फातिमा जहरा को ना बताना कि 100 कोड़ा लगने वाला है। मैं कहूंगा या रसूल अल्लाह, आपसे बर्दाश्त नहीं हुआ कि 100 कोड़े का नाम फातिमा जहरा सुनेगी तो बर्दाश्त नहीं करेगी। लेकिन हाय रे सैयद सज्जाद, जब खूली के हाथ से इमाम हुसैन का सर जिस नेज़े पे था जमीन पे गड़ गया, तो शिमर ने इतने ताजियाने मारे, इतने ताजियाने मारे। सैयद सज्जाद ने कहा ए बाबा, आप आगे क्यों नहीं बढ़ रहे? अब मुझसे बर्दाश्त नहीं होता। इमाम बाकर ने कहा 38 साल हो गया मेरे बाबा को करबला का वाकया गुजरा हुआ, लेकिन जब गुस्ल दिया जा रहा था, इमाम सज्जाद के जिस्म की जो खाल थी, जो चमड़ा था, वो हड्डियों से हट गया था, जख्म बिल्कुल ताजा थे। हाँ अजीजो, रसूल खुदा मस्जिद से आते हैं, घर में तबीयत नासाज होती है, तबीयत खराब होती है। फातिमा जहरा के घर में है, इमाम हसन इमाम हुसैन रसूल खुदा से के बगल में बैठे हुए प्यार कर रहे हैं। फातिमा जहरा ने कहा ए बेटा हसन, ए बेटा हुसैन, रसूल खुदा की तबीयत ठीक नहीं है, इनको अकेला छोड़ दो, इनको परेशान ना करो। ये जब सुना, रसूल खुदा ने कहा ए फातिमा, इन बच्चों को मुझसे दूर मत करो, अरे ये मेरे करीब रहते हैं तो मेरे दिल को सुकून मिलता है। हाँ जी, जो उसके बाद का है फातिमा, मैंने एक बेटे का नाम हसन रखा, तुम्हारे दूसरे बेटे का नाम हुसैन रखा, जब तीसरा पैदा होगा तो उसका नाम मोहसिन रख देना। लेकिन अजीजो, मोहसिन दुनिया में ना आ सके। अजीजो, उसके बाद रसूल की तबीयत खराब होती जा रही थी, फातिमा चेहरा देख के रो रही थी, गिरिया कर रही थी। पैगंबर ने फातिमा जहरा को करीब बुलाया, कहा ए फातिमा क्यों रो रही हो? कहा ए बाबा, ऐसा लगता है कि अब आप दुनिया से चले जाएंगे। रसूल खुदा ने फातिमा जहरा के हाथों का बोसा लिया, पेशानी का बोसा लिया, कान में कहा ए फातिमा, दुनिया से सबको जाना है, लेकिन याद रखना जब मैं दुनिया से चला जाऊंगा तो सबसे पहले मुलाकात करने वाली मुझसे तुम होगी। ए अजीजो, ये बातें हो रही थी, अचानक दरवाजा किसी ने खटखटाया, दक्कुल बाब हुआ, फातिमा दरवाजे पे गई, पूछा कौन? कहा मैं एक अरब हूँ, रसूल से मुलाकात लेना चाहता हूँ। फातिमा जहरा ने कहा रसूल की तबीयत खराब है, वो नहीं मिल सकते। ए अजीजो, वो चला गया, फिर थोड़ी देर के बाद आया, फिर दक्कुल बाब हुआ, फिर पूछा कौन? कहा मैं एक अरब हूँ, रसूल खुदा से मुलाकात करना चाहता हूँ। फिर रसूल फातिमा जहरा ने कहा रसूल की तबीयत अच्छी नहीं है, बाद में आना। ए अजीजो, जब तीसरी बार दरवाजा खटखटाया, रसूल खुदा ने पूछा ए बेटी फातिमा क्या बात है, बहुत परेशान हो? कहा ए बाबा, अरे कोई बार बार आ रहा है आपसे मुलाकात करने के लिए, मैं कह रही हूँ तबीयत ठीक नहीं है, बाद में आना, लेकिन वो मानता ही नहीं। रसूल खुदा ने कहा ए फातिमा, अरे तुमने नहीं पहचाना, यह कोई अरब नहीं है, यह मलकुल मौत है, यह किसी के दरवाजे पे इजाजत लेके नहीं आता, यह तुम्हारा शरफ है कि तुम्हारी इजाजत के साथ अंदर आना चाह रहा
मुताबिक अली ने रसूल अल्लाह को गुस्ल दिया, कफन दिया और रसूल खुदा को दफन कर दिया। लेकिन ए अजीजों, तारीख कहती है जिस दरवाजे पे मलकुल मौत इजाजत के बगैर दाखिल नहीं होते थे, रसूल के इंतकाल के बाद उसी दरवाजे पे दुश्मनों आग और लकड़ियां लेके आए, फातिमा ज़हरा का दरवाजा जलाया, जलता हुआ दरवाजा फातिमा ज़हरा के ऊपर गिराया। उस दरवाजे में कीलें थी, सलाखें थी जो फातिमा ज़हरा के जिस्म में पेवस्त हो गई। नीचे जमीन पर फातिमा ज़हरा है, ऊपर जलता हुआ दरवाजा। जालिम उसी दरवाजे पे पांव रख के घर के अंदर दाखिल हो गया। फातिमा ने आवाज दी, ए फिजा, अरे खुदीनी, मेरी खबर लो, अरे खुदा की कसम मेरा मोहसिन शहीद हो गया। अजीजों, कितना जुल्म हुआ था ये कब पता चला? जब अली फातिमा ज़हरा को गुस्ल दे रहे थे, अली की चीख निकल गई। सलमान ने पूछा, मौला आपकी चीख क्यों निकल गई? तो अली ने कहा, ए सलमान, अरे जब मैं गुस्ल दे रहा था मैंने क्या देखा? फातिमा की दोनों पसलियां टूटी हुई थी, लेकिन फातिमा ने मुझसे कभी शिकायत नहीं किया। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन बिज़म्बि क़ज़ाइही व तस्लीमल हम्दि व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। इन्ना लिल्लाहि व इन्ना। मातम हुसैन।